ભગવાને તમને સામર્થ્ય આપ્યું છે, તમને બળ આપ્યું છે, તો એ બળના કારણે મૂછોને તાવ દઈ અને કોઈ ગરીબ ગુરબાને દબાવવાનો પ્રયાસ ન કરો. તમારામાં આટલું જ બધું બળ વધી ગયું હોય તો વ્યા જાઓ તમે આ દેશના સીમાડા ઉપર અને દેશના દુશ્મનોના દાંત ખાટા કરી અને એમને છઠ્ઠીનું ધાવણ યાદ દેવરાવો ને મા ભારતીની રક્ષા કરો. તમારામાં એટલી જ બધી સામર્થ્ય, તમારી પાસે સંપત્તિ છે, તમે સંપત્તિનો સદુપયોગ કરો. કરે છે માણસો સંપત્તિનો સદુપયોગ, અને સારા માણસો પાસે સંપત્તિ જવી જોઈએ. પૈસાનું એક જ કામ છે, યાદ રાખજો, પૈસો કાંઈ નહીં કરે, તમારી પાસે જે હશે નહીં વધારશે. તમારામાં દુર્ગુણ હશે, પૈસો આવશે તો દુર્ગુણ વધશે, બીજું કાંઈ નહીં વધે. તમે નાના ડાકુ છો તો મોટા ડાકુ બનશો, તમે સામાન્ય ગુંડા છો તો મોટા ગુંડા બનશો પૈસાના કારણે. તમે સામાન્ય નોર્મલ વ્યસની છો તો મોટા વ્યસની બનશો, તમે સામાન્ય જુગારી છો તો તમે મોટો અડ્ડો નાખશો, બીજું કાંઈ નહીં કરો. તમે સામાન્ય વ્યભિચારી છો તો મોટી વ્યભિચારની કક્ષા બનશે તમારા માટે. પૈસો તમે સામાન્ય રોજ 5 રૂપિયા તમે પક્ષીના ચણમાં આપો છો, તમારામાં આ ભાવના છે ને એવા માણસ પાસે કદાચ પૈસા જશે ને તો એ આખા ખેતર ભેલાડમાં આપશે કે આજ મારા માવતરના નામે હું ખેતરનું ભેલાડ આપું છું. તમારી ગરીબ માણસો પાસે નાનો એવો કૂતરાને રોટલાનો બટકો આપે છે, એ માણસ પાસે પૈસો જશે તો એ અન્નક્ષેત્ર ખોલશે, એ સદાવ્રત ખોલશે. તમારી પાસે ભગવાને સંપત્તિ આપી છે, તમને સન્મતિ આપી છે, તમને સામર્થ્ય આપ્યું છે, તો એ સામર્થ્યનો સદુપયોગ કરી તમને જે મળ્યું છે પ્રભુનો પ્રસાદ સમજી અને એને પ્રસાદને બાંટો, સમાજમાં એને આપો. માણસો આપે છે, આજે ખૂબ આપે છે, ગાયો માટે આપે છે, દેશ માટે આપે છે, રાષ્ટ્ર માટે આપે છે. સેવા કરવાવાળા સેવા કરે છે, આખી જિંદગી અમુક માણસોએ સેવા જ કરી છે, બહુ મોટી ઉપલબ્ધિ છે.